અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા. જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી છે. એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે. અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે. આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા, એટલા ખતરનાક માર માર્યો છે. ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે. એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં. જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું. ત્યાં સંજય તડવીને મળી આવ્યા. એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ. 5 લાખ, હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે. કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની. એટલે 5 લાખની વાત કરતા હતા. એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી. 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે.